નમસ્કાર મિત્રો, દીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વરસાદી ઋતુમાં આપણા શરીરમાં વાતાવરણના બદલાવને કારણે પાચન તંત્ર અને રોગ પ્રતિકારક શક્તિ પર અસર થઈ શકે છે. આવી ઋતુમાં આપણા પરંપરાગત આહારમાં મળતી એક શાકભાજી એટલે કંટોળા. એને કંટોલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કંટોલા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેમાં ફાઇબર, વિટામિન અને અન્ય પોષક તત્વો પણ જોવા મળે છે. તેથી યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં તેનું સેવન આપણા દૈનિક આહારમાં ઉપયોગી બની શકે છે. કંટોળામાં રહેલું ફાઇબર પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવા મદદરૂપ થઈ શકે છે અને પેટને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને જરૂરી પોષણ પૂરું પાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કંટોળામાં વિટામિન એ જેવા પોષક તત્વો મળે છે, જે આંખના સામાન્ય સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો શરીરને ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે. વરસાદી ઋતુમાં ઘણી વખત આપણે તળેલું, વધારે તેલવાળું અને મીઠાઈવાળું ખાવાનું વધારે પસંદ કરીએ છીએ, પરંતુ આવો ખોરાક પચવવામાં શરીરને વધુ મહેનત કરવી પડે છે. તેથી આ ઋતુમાં લીલા શાકભાજી અને સંતુલિત આહારને પ્રાથમિકતા આપવી એ ખૂબ જ સારી વાત છે. મિત્રો, કંટોળા એ કોઈ ચમત્કારી દવા કે દરેક રોગનો ઈલાજ માનવો યોગ્ય નથી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પોતાના આહારમાં કોઈ નવી વસ્તુ ઉમેરતા પહેલા ડોક્ટર અથવા તો ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ. અને એક મહત્વની વાત, વરસાદી ઋતુમાં શાકભાજી સારી રીતે ધોઈને, સ્વચ્છ પાણીથી સાફ કરીને અને યોગ્ય રીતે રાંધીને જ ખાવું જોઈએ. બજારમાંથી મળતા શાકભાજીમાં જંતુનાશક દવાઓનો અવશેષ હોઈ શકે છે. તેથી યોગ્ય રીતે ધોવું અને સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, વરસાદી ઋતુમાં કંટોળા તમારો આહારનો એક પૌષ્ટિક ભાગ બની શકે છે, પરંતુ હંમેશા યાદ રાખો, સંતુલિત આહાર, સ્વચ્છતા અને યોગ્ય પ્રમાણ જ સારા સ્વાસ્થ્યની ચાવી છે. કંટોળા આપણા પરંપરાગત ભારતીય આહારમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતું શાક છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન કંટોળાનું શાક ખૂબ જ લોકપ્રિય બને છે. આજે આપણે જાણીશું કે કંટોળા શું છે, તેમાં કયા પોષક તત્વો મળી શકે છે, તેને ચોમાસામાં કેમ ખાવામાં આવે છે, તેના સંભવિત ફાયદા શું છે, કંટોળાનું શાક કેવી રીતે બનાવી શકાય, તેને ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ગર્ભવતી મહિલાઓ માટે કઈ સાવચેતી જરૂરી છે. મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો. કંટોળા શું છે? તો કે કંટોળા એક પ્રકારની લીલી શાકભાજી છે. તેનું બહારનું આવરણ થોડું કાંટાવાળું અને ઊંચા નીચા આકારનું હોય છે. કંટોળા સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે. વરસાદ શરૂ થયા પછી ઘણી જગ્યાએ કુદરતી રીતે પણ કંટોળાની વેલ જોવા મળતી હોય છે. કંટોળાની નાની અને કોમળ શીંગો શાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને મસાલા સાથે શેકીને, બાફીને અથવા તો અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને પણ બનાવી શકાય છે. ઘણા લોકો કંટોળાને માત્ર સ્વાદ માટે ખાય છે, પરંતુ તેમાં રહેલા વિવિધ પોષક તત્વોને કારણે તેને સંતુલિત આહારનો એક ભાગ પણ બનાવી શકાય છે. ચોમાસામાં કંટોળા કેમ ખાવામાં આવે છે? તો કે ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધે છે અને આપણા ખાવા પીવાની ટેવમાં પણ ફેરફાર થાય છે. આ સમયે લોકો ઘણીવાર તળેલું, ગરમ અને મસાલેદાર ખાવાનું પસંદ કરતા હોય, પરંતુ સતત વધારે તેલવાળું ખાવું, બહારનું ખાવાનું, આ બધું પાચન તંત્ર માટે યોગ્ય ના કહેવાય. આવી સ્થિતિમાં લીલી શાકભાજી અને ફાઇબર વાળો સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે. કંટોળામાં જે ડાયટરી ફાઇબર સહિત વિવિધ પોષક તત્વો મળી શકે છે. તેની ચોમાસામાં તેને વધારે નિયમિત અને સંતુલિત આહારમાં ઉપયોગમાં પ્રમાણમાં સામેલ કરી શકાય છે. પરંતુ મિત્રો, કોઈ એક શાકભાજીને ચોમાસાની દરેક સમસ્યાનો ઉપચાર માનવો એ યોગ્ય નથી. કંટોળામાં કયા પોષક તત્વો મળી આવે છે? તો કે કંટોળામાં વિવિધ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેમાં મુખ્યત્વે ફાઇબર, વિટામિન અને ખનિજ તત્વો મુખ્યત્વે છોડની મળતા કુદરતી એન્ટીઓક્સિડન્ટ સંયોજનો પણ હોઈ શકે છે. આ પોષક તત્વો આપણા શરીરના સામાન્ય સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને શાકભાજીમાંથી મળતું ફાઇબર પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તેથી જો તમારા રોજિંદા આહારમાં લીલા શાકભાજીનું પ્રમાણ ઓછું હોય, તો કંટોળા જેવા મોસમી શાકભાજીને આહારમાં સામેલ કરવો સારો વિકલ્પ બની શકે છે. કંટોળા અને પાચન તંત્ર. તો કંટોળાનો સૌથી મહત્વનો પોષક જો ગુણ તેમાં રહેલું ફાઇબર છે.
ફાઈબર આપણા પાચન તંત્રને યોગ્ય રીતે કાર્ય જે કરવામાં છે મદદરૂપ કરે છે, પરંતુ જો પૂરતું ફાઈબર લેવાથી આંતરડાની સામાન્ય ગતિ જાળવવામાં મદદ મળી શકે છે. જો લોકોને તેમના આહારમાં ફાઈબર ઓછું મળતું હોય છે, તેમને કબજિયાત જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી શકે છે. તેથી કંટોળા, અન્ય લીલી શાકભાજી, ફળો, કઠોળ અને આખા અનાજ સાથે સંતુલિત આહાર લેવાથી પાચન તંત્રને જરૂરી ફાઈબર મળી શકે છે. પરંતુ જો લાંબા સમયથી કબજિયાત, પેટમાં દુખાવો અથવા પાચનની ગંભીર સમસ્યા હોય તો માત્ર કંટોળા ખાવા પર આધાર રાખવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કંટોળા અને આંખનું સ્વાસ્થ્ય. મિત્રો, કંટોળામાં વિટામિન એ અથવા તેમના પૂર્વગામી કેરોટીનોઇડ્સ જેવા પોષક ઘટકો મળી શકે છે. વિટામિન એ આંખના સામાન્ય સ્વાસ્થ્ય અને દ્રષ્ટિ માટે મહત્વપૂર્ણ પોષક તત્વ છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, માત્ર કંટોળા ખાવાથી આંખની કોઈ બીમારી મટી જાય એવો કોઈ દાવો કરવો યોગ્ય નથી. આંખને સામાન્ય સ્વાસ્થ્ય રાખવા માટે વિવિધ શાકભાજી, ફળો, દાળ, અનાજ અને અન્ય પૌષ્ટિક ખોરાક સાથે સંતુલિત આહાર લેવો જરૂરી છે. જો આંખમાં લાલાશ, દુખાવો, પાણી આવવું, ધૂંધળું દેખાવું અથવા તો ચેપના લક્ષણો હોય તો આંખના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. એન્ટીઓક્સિડન્ટ અને શરીર. આપણા શરીરમાં દરરોજ અને કુદરતી પ્રક્રિયાઓ થાય છે. આ પ્રક્રિયાઓ દરમિયાન ઓક્સિડેટિવ સ્ટ્રેસ સાથે જોડાયેલા સંયોજકો પણ બને છે. શાકભાજી અને ફળોમાં રહેલા વિવિધ એન્ટીઓક્સિડન્ટ સંયોજનના શરીરની સામાન્ય સુરક્ષા પ્રણાલીને ટેકો આપી શકે છે. કંટોળામાં પણ છોડમાંથી મળતા કેટલાક કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ હોઈ શકે છે. આ કારણસર વિવિધ રંગના અને વિવિધ પ્રકારના શાકભાજી ખાવાથી સલાહ આપવામાં આવે છે. એક જ શાકભાજી પર આધાર રાખવાને બદલે તમારા આહારમાં લીલા શાક, દાળ, કઠોળ, ફળો અને આખા અનાજને સમાવેશ કરવો વધારે સારું છે. કંટોળા અને દૈનિક પોષણ. મિત્રો, શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, વિટામિન, ખનિજ અને ફાઈબર જેવા વિવિધ પોષક તત્વોની જરૂર પડે છે. કંટોળા આમાંથી કેટલાક પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તે સંપૂર્ણ આહાર નથી. તમારા ભોજનમાંથી રોટલી અથવા તો ભાત સાથે દાળ, કઠોળ, શાકભાજી, દહીં, છાશ અને જરૂરિયાત પ્રમાણે ફળોનો સમાવેશ કરવો જોઈએ. અર્થાત કંટોળા એક સારો ભાગ છે, પરંતુ આખું પોષણ માત્ર કંટોળામાંથી મળી શકે નહીં. કંટોળાનું શાક કેવી રીતે બનાવવું? ચાલો મિત્રો, આજે આપણે જાણીએ કે હવે કંટોળાનું શાક કેવી રીતે બનાવવું. હવે વાત કરીએ કંટોળાનું સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત. સૌપ્રથમ કંટોળાને સારી રીતે પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેના ઉપરના કઠણ ભાગને જરૂર મુજબ દૂર કરીને તેના નાના ટુકડા કાપો. હવે કપાઈને થોડું તેલ લો. કડાઈમાં થોડુંક તેલ લો. તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી શકો છો. ત્યારબાદ તેમાં કાપેલા કંટોળા ઉમેરો. હળદર, ધાણા, જીરું, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ધીમા તાપે કંટોળાને સારી રીતે ચડવા દો. તમે પસંદ હોય તો તેમાં ડુંગળી, લસણ અથવા તો અન્ય મસાલા પણ ઉમેરી શકો છો. કંટોળાને વધારે તેલમાં તળીને ખાવા કરતાં ઓછા તેલમાં બનેલું શાક સામાન્ય રીતે હળવું વિકલ્પ બની શકે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં